બહુ ચર્ચિત રોમેન્ટિક અને કોમેડી ફિલ્મના પ્રમોશન અર્થે મુખ્ય કલાકારો કાર્તિક આર્યન અને અનન્યા પાંડે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. બહુ ચર્ચિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ તું મેરી મેં તેરા તું મેરીના પ્રમોશન માટે મુખ્ય કલાકારો કાર્તિક આર્યન અને અનન્યા પાંડે અમદાવાદ પહોંચ્યા. હયાત રિજન્સીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને કલાકારોએ પોતાની મનમોહક હાજરી સાથે મીડિયાને સંબોધ્યું અને ફિલ્મ સાથે જોડાયેલા રસપ્રદ અનુભવ શેર કર્યા. બંને કલાકારોને અમદાવાદમાં આવીને ઘણી જ મજા આવી. કાર્તિક આર્યને અમદાવાદમાં જલેબીનો સ્વાદ પણ માણ્યો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાનનું વાતાવરણ સંપૂર્ણપણે ફિલ્મના રોમાંચક રંગમાં રંગાયેલું જોવા મળ્યું. કાર્તિક અને અનન્યાની કેમિસ્ટ્રી સ્ટેજ પર એટલી જ સહજ અને આકર્ષક દેખાય જેટલી પડદા પર જોવા મળવાની છે. બંને કલાકારોએ ફિલ્મના પ્લોટ, તેમના પાત્રો અને શૂટિંગના અનુભવોને ખૂબ જ ખુલ્લા દિલથી શેર કર્યા, જેનાથી એ તો સ્પષ્ટ થઈ જ ગયું કે આ ફિલ્મ તેમના માટે માત્ર એક પ્રોજેક્ટ નહીં પરંતુ એક ભાવનાત્મક સફર રહી છે. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મનું મ્યુઝિક પણ પહેલેથી જ શ્રોતાઓના દિલમાં જગ્યા બનાવી ચૂક્યું છે. તેના ગીતો વાર્તાની ભાવનાઓને વધુ ઊંડાણ આપે છે અને રોમાન્સને તે અહેસાસને જીવંત કરે છે, જેના માટે આ ફિલ્મ જાણીતી થશે. તું મેરી મેં તેરા તું મેરીનું નિર્માણ ધર્મા પ્રોડક્શન્સ અને નમ પિક્ચર્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. ફિલ્મનું નિદર્શન સમીર વિદ્વાસે કર્યું છે, જેઓ આ પહેલા પણ ભાવનાત્મક વાર્તાઓને સાદગી સાથે પડદા પર ઉતારવા માટે જાણીતા છે. આ ફિલ્મ 25 ડિસેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ક્રિસમસના અવસરે આ ફિલ્મ દર્શકો માટે પ્રેમ, સ્મિત અને મનોરંજનથી ભરેલી એક ખાસ ભેટ સાબિત થવાની છે. કુલ મળીને આ ફિલ્મ એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ તે સંબંધોની વાર્તા છે જેને દિલ અનુભવે છે અને સ્મિત સાથે જીવવા માંગે છે.